हेलो विद्यार्थी मित्रों, सरस्वती स्कूल रत्नाभाभी में आप सबનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ના ગણિત વિષયના પ્રકરણ નંબર 10 વર્તુળોનો પ્રથમ ભાગ જોવા જઈ રહ્યા છે। એમ તો તમે 9મા ધોરણમાં વર્તુળોના વિષયના કિસ્સાઓ શીખી ગયા છે। આજે અહીંયા એક નવો કિસ્સો આવશે જેની તમારે અહીંયા ચર્ચા કરવાની છે। તો શરૂ કરીએ છીએ આજના વિડિયોને। સૌપ્રથમ આપણે જે વાત કરવાની છે તે પ્રસ્તાવિક કે આપણે જે આ પ્રકરણમાં ભણવાનું શું છે તેની વાત કરવાની છે। તો સૌપ્રથમ આપણને ખબર છે કે તમે ધોરણ 9માં અભ્યાસ કર્યો। વ્યાખ્યા શું હતી વર્તુળની કે એક સમતલના એક ચોક્કસ બિંદુ કે એટલે કે જેને આપણે કેન્દ્ર કહીએ છીએ તેનાથી અચળ અંતર કે જેને આપણે શું કીધેલું ત્રિજ્યા આવેલા બિંદુઓના સમૂહ વર્તુળ છે। એટલે આપણે ખબર છે કે કેન્દ્રથી અમુક અંતર એટલે કે ત્રિજ્યાના અંતર આવેલા જેટલા પણ બિંદુઓ આવે તેનાથી જે બનતો સમૂહ છે તેને શું કહેવામાં આવે છે? વર્તુળ કહેવામાં આવે છે। આપણને ખબર છે કે અસંખ્ય બિંદુઓથી બનતો ગણ વર્તુળ છે। ચલો ત્યારબાદ તમે બીજા પ્રશ્નો પણ શીખેલા છે કે તમે વર્તુળ સંબંધિત જુદા જુદા પદો એટલે કે જીવા, વૃત્તખંડ, વૃત્તાંશ, ચાપ વગેરે શબ્દો જેવાનો પણ અભ્યાસ કર્યો છે। આ બધું પણ તમે અહીંયા ઓલરેડી શીખી જ ગયા છો કે જીવા એટલે શું, વૃત્તાંશ એટલે શું, વૃત્તખંડ એટલે શું, ચાપ એટલે શું, આ બધાનો અભ્યાસ પણ કર્યો છે। તો આપણે અહીં શું કરવાનું છે? તો આપણે હવે જ્યારે કોઈ એક સમતલમાં વર્તુળ અને રેખા આપેલ હોય ત્યારે ઊભી થતી જુદી જુદી પરિસ્થિતિઓ વિશે અભ્યાસ કરવાનો છે। તો સમતલમાં હવે વર્તુળ અને રેખા, ધારો કે તમને વર્તુળ જ આપવામાં આવતું હતું, અહીંયા વર્તુળ અને રેખા આપવામાં આવેલી છે। તો અહીંયા શું થઈ જશે? તો ધારી લો જો હવે કોઈ એક રેખા વર્તુળ અને રેખા PQનો વિચાર કરીએ તો અહીંયા તમને 3 પ્રકારની શક્યતાઓ જોવા મળે છે। કેટલી શક્યતા? 3 પ્રકારની। કઈ કઈ તે જુઓ તમને। આ 3 અલગ અલગ પ્રકારની શક્યતાઓ જોવા મળે। પહેલા બિંદુમાં જુઓ કે રેખા અને વર્તુળ એક પણ બિંદુએ છેદાતી નથી। બીજા કિસ્સામાં વર્તુળ અને રેખા 2 બિંદુએ છેદાય છે અને ત્રીજા કિસ્સામાં વર્તુળ એક બિંદુએ સ્પર્શે છે કે છેદે છે। તમે બંને શબ્દોનો ઉપયોગ કરી શકો છો। એક બિંદુએ સ્પર્શે છે કે છેદે છે, તમે બંને કિસ્સા જોઈ શકો છો। તો આનો અર્થ ખબર પડી ગયો કે વર્તુળ અને રેખાના 3 જ સંબંધ મળે। ક્યાં તો બંનેને એક પણ છેદ બિંદુ એટલે કે સામાન્ય બિંદુની હોય, અથવા તો બંનેને 2 છેદ બિંદુઓ એટલે કે 2 સામાન્ય બિંદુઓ અને એક સામાન્ય બિંદુ એટલે કે એક છેદ બિંદુ હોય તે। તો આ 3 કિસ્સાઓને આપણે લખવાનું કેવી રીતે, વાંચવાનું કેવી રીતે અને ગાણિતિક રીતે કેવી રીતે દર્શાવવાનું તે ક્રિયા શીખવી ખૂબ જ જરૂરી છે। તેના વગર તમે આ ક્રિયા કરી શકો નહીં। તો એના માટે કયા કયા કિસ્સા જરૂરી છે અને કયા કયા મુદ્દાઓનો તમારે ખ્યાલ રાખવાનો છે તેની ચર્ચા કરવાની છે। ચાલો તો તેની ચર્ચા કરીએ આપણે। તો સૌપ્રથમ મુદ્દો મને આપવામાં આવેલો છે તે જુઓ કે પહેલી રચના આપણે બીજી જે પાછળની 3 આકૃતિ છે તે 3 આકૃતિની ચર્ચા કરીએ। ચલો આકૃતિ નંબર 1 ની વાત કરું તો પહેલામાં રેખા PQ અને વર્તુળ કોઈ સામાન્ય બિંદુ નથી એટલે કે એક પણ છેદ બિંદુ નથી। તો આ કિસ્સામાં રેખા PQ ને વર્તુળને છેદતી નથી એમ કહીશું। તો આ કિસ્સામાં આપણે કહેવાનું શું? રેખા PQ વર્તુળને છેદતી નથી। હવે સામાન્ય બિંદુ અને છેદ બિંદુ સરખું જ કહેવાય। છેદ બિંદુ એટલે કે જે બંનેમાં સામાન્ય આવેલું હોય તે। તો સામાન્ય બિંદુની જગ્યાએ તમે છેદ બિંદુ લખશો તો પણ કંઈ વાંધો આવશે નહીં। યાદ રાખવાનું કે અહીંયા સામાન્ય બિંદુ લખો કે છેદ બિંદુ બંને શબ્દ ચાલી જશે। ત્યારબાદ બીજો કિસ્સામાં શું કીધું છે આપણે કે કિસ્સા 2માં રેખા PQ અને વર્તુળને 2 સામાન્ય બિંદુઓ એટલે કે 2 છેદ બિંદુઓ A અને B આપેલા છે। તો આ વિકલ્પમાં રેખા PQ ને વર્તુળની છેદિકા કહેવામાં આવે છે। તો અહીંયાથી તમારો એક શબ્દ બની ગયો કે વર્તુળને કોઈ રેખા 2 બિંદુએ છેદે છે અથવા તો સામાન્ય બિંદુ હોય તો રેખાને વર્તુળની શું કહેવામાં આવે છે? છેદિકા। છેદીને પસાર થવાની છે એટલા માટે। ખ્યાલ આવી ગયો કે રીતે થઈ જશે? ચાલો તો આ તમને યાદ રાખવાનું કે આને શું કહેવાય? તો 2 સામાન્ય બિંદુ હોય તો જ, એક હોય તો આ કિસ્સો નહીં, 2 હોય તો જ તમે આ કિસ્સો ધ્યાનમાં રાખવાનો છે, તે તમારે જોવાનું છે। અને ત્રીજો કિસ્સો આપણને ખબર છે શું થઈ જશે કે રેખા અને વર્તુળમાં ફક્ત એક જ બિંદુ સામાન્ય છે એટલે કે એક જ છેદ બિંદુ છે। તો આ વિકલ્પમાં રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે। તો આ વર્તુળમાં PQ શું થઈ જશે? વર્તુળનો સ્પર્શક। મેં કીધું ને સ્પર્શીને પસાર થાય એટલે સ્પર્શક, છેદીને લખાય નહીં તો સ્પર્શીને પસાર થાય તો તેને શું કહેવામાં આવે છે? સ્પર્શક કહેવામાં આવે છે। તો આ રસ્તે રાખવાનું કે જો 0 છેદ બિંદુ તો છેદતી રેખા નથી, 2 છેદ બિંદુ તો છેદિકા અને એક છેદ બિંદુ એટલે કે એક સામાન્ય બિંદુ તો તેને શું કહેવામાં આવે છે? સ્પર્શક કહેવામાં આવે છે। તો તમારે આ 3 કિસ્સા છે જે તમારે અહીંયા ધ્યાન રાખવાના છે। ચલો સ્પર્શકને લઈને બીજો કયો ઉલ્લેખ થાય તેની ચર્ચા કરવાની છે હજુ કે સ્પર્શકને લઈને તમે બીજા કયા કયા કિસ્સાઓ અહીંયા લખી શકો છો। ચલો તેની વાત કરીએ। તો સ્પર્શકને લઈને તમારી પાસે ઘણા બધા કિસ્સાઓ છે। પહેલો કિસ્સો છે કે વર્તુળનો સ્પર્શક એટલે શું? તો વર્તુળના સ્પર્શકમાં આપણે વ્યાખ્યા જોઈ ગયા છે આગળ કે અગાઉના વિભાગમાં તમે જોયું છે કે જો વર્તુળનો સ્પર્શક એટલે કે જેને અંગ્રેજીમાં કહેવાય છે ટેન્જેન્ટ, વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદતી એક રેખા છે। સ્પર્શક એટલે વર્તુળને એક જ બિંદુમાં સ્પર્શતી કે છેદતી રેખા છે। સ્પર્શી લખી શકો છો, છેદિતા પણ લખી શકો છો।
ચલો હવે જે બિંદુ મળ્યું, જે રેખા અને વર્તુળ પર સામાન્ય બિંદુ આવે તેને શું કહેવામાં આવે છે? તો આ રીતે તમને સ્પર્શક મળી જશે. તો યાદ રાખવાનું કે વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે અથવા કહેવામાં આવે છે. એટલે કે જો આપણે જોઈએ છે કે વર્તુળ અને આ શું છે એ, તો અહીંયા સ્પર્શ બિંદુ તમારું શું થઈ જશે? એ થઈ જશે, જે બંને પર આવે છે, રેખા પર પણ આવેલું છે અને વર્તુળ પર આવેલું છે. એટલે તે તેનું સામાન્ય બિંદુ કહેવાય, જેને આપણે કહી શકીએ છીએ તેનું સ્પર્શ બિંદુ છે. તો આ રીતે તમારે ધ્યાન રાખવાનું છે કે સ્પર્શ બિંદુની રચના તમે કઈ રીતે કરી શકો અને તમને જવાબ કેવી રીતે મળે છે. આ કિસ્સો આપણે જોયો છે. ચલો આગળ હવે એક આવશે પ્રમેય. આ વર્તુળના સ્પર્શકને લઈને અગત્યનો પ્રમેય છે. આની સાબિતી તો જરૂર નથી, પણ આની જે વાક્ય છે પ્રમેયનું વિધાન છે તે તમારે ધ્યાન રાખવાનું છે કે તે તમને ગણતરીમાં કાર્યમાં કામ લાગશે. તો એ પ્રમેય કયો છે તે જુઓ. પ્રમેય નંબર 10.1 કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. ચલો શું કહેવામાં આવે? ધારો કે અહીંયા એ બિંદુ છે. હવે ધારો કે આ મારો વર્તુળનું કેન્દ્ર છે અને ત્રિજ્યા આમાંથી પસાર થાય છે આ રીતે. તો મને કીધું છે કે જો સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા તે સ્પર્શકને શું હોય છે? લંબ. એટલે કે આ ખૂણો કેટલાનો બને છે? 90 અંશનો બને છે. કોના માટે? વર્તુળની ત્રિજ્યા અને સ્પર્શક વચ્ચેનો ખૂણો હંમેશા કેટલો હશે? 90. તો આ તમારે ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ કોઈ વર્તુળ અને તે બિંદુ આગળથી ત્રિજ્યા તમે મેળવશો તો આ બંને એકબીજાને શું હશે? લંબ હશે. એટલે બંનેના વચ્ચેનો ખૂણો શું હશે? 90 અંશનો હશે. તો આ કિસ્સો તમારે ખૂબ જ ધ્યાન રાખવાનો છે કે કઈ રીતે તમને જવાબ મળશે, નહીં તો અહીંયા ગણત ભૂલ થઈ શકે છે. ચાલો, બે નોંધ પણ છે જે તમારે યાદ રાખવાની છે આના કિસ્સામાં. કઈ નોંધ છે તે જુઓ. તો નોંધ જોઈએ. પ્રથમ નોંધ કે ઉપરના પ્રમેય પરથી આપણે એ તારણ પણ કાઢી શકીએ કે વર્તુળના કોઈ પણ બિંદુએ એક અને માત્ર એક જ સ્પર્શક છે. એટલે કે વર્તુળ પરનું જો કોઈ બિંદુ આવે તો તે આગળ ખાલી એક જ સ્પર્શક મળે. પણ વર્તુળ પર કેટલા બિંદુ આવેલા છે? અસંખ્ય. એટલે જો મારે અહીંયા સ્પર્શક બનાવવો હોય તો અહીંયા કેટલા બને? અહીંયા એક સ્પર્શક બને, અહીંયા એક સ્પર્શક બને, અહીંયા એક સ્પર્શક બને, અહીંયા એક સ્પર્શક બને, અહીંયા એક સ્પર્શક બને. તો વર્તુળ પર કેટલા સ્પર્શકો આવેલા છે? અસંખ્ય સ્પર્શકો આવેલા છે. વર્તુળના કેટલા સ્પર્શકો હોય? અસંખ્ય સ્પર્શકો. પરંતુ વર્તુળ પરના કોઈ એક બિંદુ આગળના સ્પર્શકો કેટલા? તો એક જ આવશે. જો પ્રશ્ન સાંભળજો, મને કીધું છે વર્તુળ પર કેટલા સ્પર્શકો શક્ય છે, તો જવાબ આવશે અનંત કે અસંખ્ય. પરંતુ વર્તુળ પરના કોઈ એક બિંદુ આગળ કેટલા સ્પર્શકો શક્ય છે? તો એક બિંદુ આગળ. જો આખા વર્તુળની વાત કરું તો અસંખ્ય, કોઈ પણ એક બિંદુની વાત કરું તો એક. તો આ રીતે તમારે ધ્યાન રાખવાનું છે. ચલો બીજો કિસ્સો છે તે પણ અગત્યનો છે, તે જુઓ. એ કિસ્સો કયો છે કે નોંધ નંબર 2 કે સ્પર્શ બિંદુમાંથી પસાર થતી અને ત્રિજ્યાને સમાવતી રેખાને તે સ્પર્શ બિંદુ આગળનો વર્તુળનો અભિલંબ પણ કહે છે. એટલે કે આ રેખાની જે આપણે વાત કરી તે કે આ રેખા જો મેં આ રીતે લંબાવી દઉં આ રીતે, તો આ જે બની ગયો તે મારો શું હતો? મારો અભિલંબ છે. હવે અભિલંબને તમારે ટૂંકમાં યાદ રાખવું હોય એટલે શું આવે? સ્પર્શકને લંબ હોવો જોઈએ. એટલે કે ધારો કે આ સ્પર્શક, તો તેને લંબ જે રેખા પસાર થાય તે શું થઈ જાય? અભિલંબ થઈ જશે. આ સ્પર્શક છે તો આ તેનો શું થાય? કોઈ પણ રેખા આપેલી છે તેને લંબ રેખા આપે તો તે તેનો શું બની જાય? અભિલંબ બની જાય. એટલે કે અભિલંબને તમે સ્પર્શકની લંબ રેખા પણ કહી શકો છો. સ્પર્શકને લંબ આવેલી રેખા સ્પર્શકનો અભિલંબ બને છે. તો આ રીતે તમે ધ્યાન રાખી શકો છો કે વર્તુળ શું, સ્પર્શક શું, તેનો અભિલંબ શું, તેની બધી ચર્ચા તમે યાદ રાખો તો તમને ત્યાં જવાબમાં જોવા મળશે. તો તે તમારે ધ્યાનમાં રાખવાનું છે કે વર્તુળ ક્યારે આવશે, સ્પર્શક ક્યારે બનશે, અભિલંબનો કિસ્સો શું છે, અને ત્રિજ્યાને લંબ હોય તે કિસ્સો પણ તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે. તો આ તમારે યાદ રાખવાનું છે કે કયો કિસ્સો તમને સ્પર્શકના કિસ્સામાં કામ લાગશે. ચલો આગળ વધીએ. આજનું પ્રથમ સ્વાધ્યાય 10.1 છે તેની ચર્ચા કરી લઈએ હવે કે તેમાં શું કરવાનું છે. ચલો જુઓ. તો સૌ પ્રથમ આપણે ચાલુ કરીશું સ્વાધ્યાય 10.1. ચલો સ્વાધ્યાય 10.1માં પ્રથમ પ્રશ્ન આપેલો છે કે વર્તુળને કેટલા સ્પર્શકો હોય છે. ચલો મને શું કીધું છે? વર્તુળના એક બિંદુ આગળ સ્પર્શક કેટલું હોય? એક. પર વર્તુળને કેટલા સ્પર્શકો હોય? અસંખ્ય. એટલે આનો જવાબ શું આવશે? અસંખ્ય. એક જ શબ્દમાં જવાબ લખવાનો છે એવા પ્રકારના આવશે. તો વર્તુળને કેટલા સ્પર્શકો શક્ય હોય છે? અસંખ્ય. પર વર્તુળના એક બિંદુના કેટલા સ્પર્શકો હોય? તો એક જવાબ આવશે. ચલો બીજો પ્રશ્ન આપેલો છે તે જુઓ. ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા પૂરીને મારે જવાબ લાવવાનો છે. ચલો પ્રથમ પ્રશ્ન મને આપવામાં આવેલો છે સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે. ચલો મને શું કીધું છે? સ્પર્શક છે. એટલે કે જો આ મારું વર્તુળ છે તો આ મારો સ્પર્શક છે. તો સ્પર્શક કેટલા બિંદુ આગળ છેદે છે? એક બિંદુ આગળ. તો મારો જવાબ શું આવશે અહીંયા? કે 1. ખ્યાલ આવી ગયો? ચલો બીજી ખાલી જગ્યા શું આપેલી છે તેની વાત કરીએ. તો બીજી ખાલી જગ્યા આપવામાં આવેલું છે કે વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને
ખાલી જગ્યા કહે છે. શું કીધું હમણાં જ આપણે જોઈ ગયા કે એક વર્તુળ છે અને આ રીતે રેખા પસાર થાય તો તેને શું કહેવામાં આવે છે? તેની છેદિકા. એટલે આનો જવાબ શું આવશે તમારું? છેદિકા. ચલો ત્યારબાદ મને શું કીધું છે તે જુઓ. આ જોઈ લો કેવી રીતે છે. તો ત્રીજો પ્રક્રિયા કીધું છે કે વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોઈ શકે. ચલો સમાંતર સ્પર્શકો બનાવવાના. એટલે કે ધારો કે એક વર્તુળ અહીંયા છે તો એક સ્પર્શક અહીંયા તો બીજો તેની સામે જ હોવો જોઈએ તો સમાંતર ને. સમાંતર રેખાઓ એટલે આવી રેખા હોવી જોઈએ. તો હવે વર્તુળને કેટલા સમાંતર સ્પર્શકો આવી શકે? તો જોયું શકે કે કોઈ પણ વર્તુળ તમે બનાવો તો તેના મહત્તમમાં મહત્તમ 2 જ સામાન્ય સ્પર્શકો આવે. હવે અહીંયા તો સમાંતર બની નહીં શકે કારણ કે આ અને આ સમાંતર નથી અને આ ને આ પણ સમાંતર નથી. એટલે કે સમાંતર બનવા માટે તમારો કિસ્સો શું કે વર્તુળના જે 2 બિંદુઓ આગળ સમાંતર સ્પર્શકો બનાવો તે તમારા વ્યાસના અંત્ય બિંદુઓ હશે. એટલે કે તમારે અહીંયા એક કિસ્સો પેદા રાખવાનો કે સમાંતર સ્પર્શકો ક્યારે મળશે? વ્યાસના અંત્ય બિંદુઓ પર. તો આ રીતે તમે ધ્યાન રાખી શકો છો કે જ્યારે વર્તુળના સમાંતર સ્પર્શકો બનાવવાનો કિસ્સો આવે તો તે વ્યાસના અંત્ય બિંદુ પર પડશે અને વધુમાં વધુ કેટલા સમાંતર મળશે મને? 2. તો અહીં જવાબ આવશે કે અહીં 2 સમાંતર સ્પર્શક શક્ય છે. ચલો ચોથી ખાલી જગ્યા આપવામાં આવેલી છે તેની ચર્ચા પણ કરી લઈએ. તો ચોથી ખાલી જગ્યા મને આપવામાં આવેલી છે વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને ખાલી જગ્યા કહે છે. હમણાં જોઈ ગયા કે વર્તુળ આપેલું છે અને તેનું સામાન્ય સ્પર્શક આપેલું છે તેને શું કહેવાય? સ્પર્શ બિંદુ. તો માટે કહી શકો આનો જવાબ શું આવશે? સ્પર્શ બિંદુ. તો જોયું કેવી રીતે તમે સરળતાથી ખાલી જગ્યા પૂરોને આ પ્રકારના જવાબો આપી શકો છો. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન આપવામાં આવેલો છે તેની ચર્ચા કરીએ. ચલો નેક્સ્ટ પ્રશ્ન જે આપવામાં આવેલો છે તેની વાત કરું તો તે મને આપવામાં આવેલો છે 3જો નંબરનો પ્રશ્ન કે 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક PQ કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. OQ બરાબર જો 12 સેન્ટીમીટર હોય તો PQ ની લંબાઈ ખાલી જગ્યા છે. જો 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ, વર્તુળના કોઈ બિંદુ એટલે વર્તુળ પર આવેલું કોઈ બિંદુ છે, એક સ્પર્શક PQ બનાવવાનો છે, કેન્દ્રમાંથી પસાર થતી રેખા Q ને બિંદુએ છેદે છે અને OQ બરાબર 12 સેન્ટીમીટર તો PQ લો. પહેલાં તો આકૃતિ બનાવીએ કારણ કે આપણને કયું મૂલ્ય શોધવાનું છે તે કેવી રીતે કરવાનું તે ખબર પડે. તો સૌપ્રથમ મેં એક વર્તુળ બનાવી દઉં. આ વિકલ્પ આપેલા છે MCQ છે એટલે જોઈ લો વિકલ્પ આપેલા છે 12, 13, 8.5 અને છેલ્લો વિકલ્પ છે વર્ગમૂળમાં 119 સેન્ટીમીટર. ચલો એક વર્તુળ બનાવી લઈએ, તેનું એક કેન્દ્ર લઈ લઈએ. ચલો સ્પર્શક એટલે એક બિંદુએ પસાર થતો તો એક સ્પર્શ બિંદુ બનાવી લીધું. આ લીધું બિંદુ P સ્પર્શ બિંદુ કહેવાનું છે અને એક બિંદુ લીધું Q. ચલો મને કીધું છે OQ ને જો જોડું છું તો તેનું અંતર કેટલું આવે છે? 12. એટલે મેં હવે OQ ને એક રેખાથી જોડી દઉં છું આ રીતે અને આનું અંતર કેટલું આપેલું છે? આપણને 12 એકમ આપેલું છે. ચલો હવે મેં P અને O ને જોડી દઉં છું આ રીતે. હવે આપણને ખબર છે કે P અને O શું થાય છે? PO શું થઈ જશે? વર્તુળની ત્રિજ્યા. અને વર્તુળની ત્રિજ્યા અને શું હોય છે? લંબ હોય છે. આપણે હમણાં જ પ્રમેય જોઈ ગયા. તો અહીંયા ત્રિજ્યા પણ આપેલી છે. R બરાબર કેટલું આપેલું છે? આપણને 5. તો મારે શોધવાનું શું છે? PQ નું મૂલ્ય કેટલું થાય. ચલો હવે આ શોધવા માટે તમે કેવી રીતે કરશો તે તમારે કિસ્સો જોવાનો છે. તો તે જુઓ કે અહીં ખૂણો OPQ બરાબર શું થઈ જશે? 90 મેં કીધું તેમ આ લંબ થઈ જશે એટલે આ ખૂણો પણ શું થઈ જવાનો? લંબ. એટલે અહીંયા પાયથાગોરસનો પ્રમેય હવે ખૂબ જ સરળતાથી તમે લગાવી શકો છો. ચલો પાયથાગોરસનો પ્રમેય લગાવીએ તો શું મળશે મને? OQ નો વર્ગ બરાબર OP નો વર્ગ વત્તા PQ નો વર્ગ. OQ નું મૂલ્ય શું છે? 12 માટે 12 નો વર્ગ બરાબર 5 નો વર્ગ વત્તા PQ સ્ક્વેર. ચલો 12 નો વર્ગ થઈ જશે 144, 25 ના બાજુ લઈ જાઓ તો -25 બરાબર PQ સ્ક્વેર માટે PQ સ્ક્વેર બરાબર તમને શું મળશે? 119. બંને બાજુ વર્ગમૂળ લઈ લો માટે PQ નું મૂલ્ય શું આવશે? વર્ગમૂળમાં 119. એટલે તમે જોઈ શકો છો કે વિકલ્પ D તમારો શું થઈ જશે? સાચો જવાબ જોવા મળશે. તો આ રીતે તમે તેનો જવાબ ખૂબ જ સરળતાથી મેળવી શકો છો કે તમારે જવાબ કઈ રીતે લાવવાનો છે. તો ખબર પડી ગઈ કેવી રીતે થશે? એકદમ સિમ્પલ પ્રક્રિયા છે કે જેનાથી તમને તમારો જવાબ જોવા મળશે અને તમારો આન્સર ખૂબ જ સરળતાથી તમને મળી જશે. ખ્યાલ આવી ગયો MCQ કેવી રીતે કરવાનો છે? એકદમ સરળ પ્રક્રિયા છે કે જેનાથી તમને તમારો જવાબ જોવા મળશે. ચાલો આગળની વાત કરીએ. નેક્સ્ટ પ્રશ્ન છે તમારો. ચલો ચોથો પ્રશ્ન મને આપવામાં આવેલો છે કે એક વર્તુળ દોરો જે પૈકી એક વર્તુળનો સ્પર્શક અને 2 બીજી વર્તુળની છેદિકા હોય તેવી આપેલ રેખાને સમાંતર હોય તેવી 2 રેખાઓ દોરો. ચલો હવે મને શું કીધું છે? મને એક વર્તુળ આપેલું હશે, એક રેખા આપેલી છે. જો વર્તુળ છે અને આપેલ રેખા છે, 2 વસ્તુ આપેલી છે. એક વસ્તુ આપેલું છે મેં કીધું તેમ તમને એક વર્તુળ આપેલું હશે, એક રેખા આપેલી છે. મારે એને સમાંતર એક એવી રેખા બનાવવાની સમાંતર હોવી જોઈએ કે એક વર્તુળનો સ્પર્શક બને અને બીજો વર્તુળની શું બને? છેદિકા બને. તો આ રીતે મારે 2 રચનાઓ કરવાની છે. ચલો એ રચનાઓ કરવા માટે મને પહેલાં શું જોઈએ છે? એક વર્તુળ લઈ લીધું, તેનું કેન્દ્ર બનાવી દીધું આયરું. ચલો કોઈ એક રેખા આપેલી છે તો રેખા બનાવી લો આ રીતે. જો મને આપેલી રેખા છે. ચલો આપણને ખબર છે કે જો 2 રેખાઓ સમાંતર હોય તો કેવી રીતે ખબર કે મેં જો કોઈ એક લંબ રેખા બનાવું, અહીંયાનો ખૂણો 90 થાય અને અહીંયાનો ખૂણો 90 થાય
તો આપણે કહી શકીએ બંને શું થઈ જશે? સમાંતર. નિયમ ખબર છે. તો આપણે એક અહીંયા એક 90 નો ખૂણો બનાવીએ અને તેવો જ 90 નો ખૂણો ક્યાં બનાવી દઈએ? અહીંયા. તો આપણે કહી શકીએ કે બંને રેખાઓ શું થઈ જશે? એકબીજાથી સમાંતર થઈ જશે. ચલો બનાવીએ 90 નો ખૂણો. માટે આના પર એક બિંદુ લઈ લીધું, 180 નો એક આર્ક બનાવ્યો, 60 60 ના બે આર્ક અહીંયા આપણે બનાવી દીધા આ રીતે. ચલો હવે શું કરો? બંનેનું મધ્ય બિંદુ લઈ લો, એટલે આ રીતે મળશે છેદબિંદુ, અને આ રીતે જોડશો એટલે તમારો 90 નો ખૂણો અહીંયા તૈયાર થઈ ગયો. ચલો બીજો 90 નો ખૂણો મારે ક્યાં તૈયાર કરવાનો છે? અહીંયા. એટલે પાછો અહીંયા 180 નો એક આર્ક બનાવો, એક 60 નો બીજો અને બીજો 60 એટલે 120. પાછા બંનેના મધ્ય બિંદુ લઈ લો અને આ રીતે રેખા બનાવો, તે થઈ જશે તમારું 90. એટલે હવે અહીંયા ખબર પડી ગઈ કે આ પણ 90 અંશનો ખૂણો છે, આ પણ 90 અંશનો ખૂણો છે. માટે અહીંયા શું થઈ જશે? આનું મૂલ્ય શું આવશે? 180. તો આપણને ખબર છે કે જો એક સમાન બાજુના આવેલા ખૂણાનો સરવાળો 180 થાય તો બંને રેખાઓ એકબીજાને શું થઈ જશે? સમાંતર થઈ જશે. તે કિસ્સો આપણને ખબર છે. ચલો હવે મારે શું બનાવવાનું છે? આનો સ્પર્શક. ચલો સ્પર્શક બનાવવા માટે શું કરું? આને આખું માપ લઈને આના કરતાં અડધા કરતાં વધારેનો એક ચાપ અહીંયા બનાવો અને એક ચાપ તમારે અહીંયા બનાવવાનો છે, તો તમને તમારો જવાબ જોવા મળશે. ચલો તો જુઓ કેવી રીતે કરવાનું છે અહીંયા. તો સૌપ્રથમ એક ચાપ બનાવું છું અહીંયા, આ રીતે બીજો ચાપ બનાવું છું અહીંયા. ચલો હવે આને કેન્દ્ર તરીકે લઈને એક ચાપ તમારે અહીંયા બનાવવાનો, આને કેન્દ્ર તરીકે લઈને એક ચાપ તમારે અહીંયા બનાવો, પાછો આને કેન્દ્ર લઈને એક ચાપ તમે અહીંયા બનાવો અને આને લઈને એક ચાપ તમારે અહીંયા બનાવો, અને પછી તમારે બંનેને જોડવાનું, જે બંનેનો શું બની જશે? સામાન્ય સ્પર્શક બની જશે. ચલો તો આપણે બનાવીએ. તો આપણને શું મળશે? જો એક ચાપ આ રીતે બનાવ્યો, બીજો ચાપ આ રીતે, ત્રીજો ચાપ અને ચોથો ચાપ આ. બંનેમાંથી સમાંતર રેખા બનાવો તો તમને શું જોવા મળશે? આ રીતે જો, અને જો અહીંયા સ્પર્શીને પસાર થઈ ગયું, માટે આ શું બની ગયો? તેનો સ્પર્શક બની ગયો ભાઈ. ચલો તો હવે આમાં મને ખબર પડી ગઈ કે આનો જવાબ શું આવવાનો છે? સ્પર્શકના કિસ્સામાં આવવાનો છે. તો અહીં પહેલી રેખાને મેં નામ આપી દઉં છું L, બીજું આપી દઉં છું M અને ત્રીજું આપી દઉં છું N. તો L રેખા મને આપેલી હતી, M મારો સ્પર્શક બનશે અને N મારો શું બની જશે? અહીંયા છેદિકા બની જશે. તો માટે અહીં લખી શકું છું કે અહીં L એ આપેલી રેખા છે, જ્યારે N વર્તુળની છેદિકા અને M વર્તુળનો સ્પર્શક છે. ખ્યાલ આવી ગયો કઈ રીતે થઈ જશે? તો આ રીતે મેં મારી રચના કરી શકું છું અને મારો જવાબ મને જોવા મળશે. મારે ફક્ત ધ્યાન રાખવાનું છે કે ગણતરી અને રચના કઈ રીતે બનવામાં આવે તે તમને ખ્યાલ હોવો જરૂરી છે. તે પ્રમાણે તમારો જવાબ તમને જોવા મળી જશે. ખ્યાલ આવી જશે કેવી રીતે કરશો? તો એકદમ સરળ પ્રક્રિયા છે કે જેનાથી તમે આ જવાબ મેળવી શકો છો. ખ્યાલ આવી જશે કેવી રીતે કરવાનું છે? ચાલો તો આજનો વિડીયો આપણે અહીં જ પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આગળના સ્વાધ્યાય અને પ્રશ્નો સાથે ફરીથી મળીશું. થેન્ક યુ વેરી મચ.